રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે હજી પણ ઠંડીનો એક રાઉન્ડ આવી શકે। આજે હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર આગામી 72 કલાકમાં રાજ્યમાં ઠંડીનું જોર વધી શકે છે કે જેની સાથે જ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો આવી શકે છે। રાજ્યના હવામાન વિભાગે આગામી 5 દિવસ અંગે વાત કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં 9 ફેબ્રુઆરી ઠંડીનું જોર વધી શકે છે કે જેમાં કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે કે જેની સાથે જ ફરી એકવાર કેટલાય વિસ્તારોમાં હાડથી જવતી ઠંડી વધી શકે। અમદાવાદમાં 18.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 17.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે કે જેમાં પવનની દિશા બદલાતા ઠંડીનું જોર વધી શકે છે કે તેમ પણ જણાવવામાં આવ્યું છે કે જેમાં આગામી 3 દિવસ મિશ્ર ઋતુ રહેશે। તો આ સાથે હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે। 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે। 3 દિવસ બાદ 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે। 3 દિવસ પછી ચોથા અને પાંચમા દિવસે તાપમાન ઘટશે। આ સાથે તેમણે જણાવ્યું કે હાલ ટેમ્પરેચરની જે ટેન્ડન્સી હશે તે ફોલિંગ ટેન્ડન્સી હશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।